નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને પળે પળની માહિતી માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। 31 તારીખથી એટીએમ માંથી નહીં મળે 500 રૂપિયાની નોટ, સરકારે કર્યો મોટો ખુલાસો। હું નો રોકતો હોત તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયું હોત, ટ્રમ્પે કરી ભારત પાકિસ્તાન સીઝ ફાયરનો શ્રેય લીધો। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, જુલાઈથી જ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ। હું બેટિંગ કરવા નહીં જાઉં, જિદ્દી ઋષભ પંતના કારણે ડૂબી ટીમ ઇન્ડિયા, અચાનક ખુલી પોલ। આયુષ્માન કાર્ડ ધારકને 14 રોગની સારવાર માટે હવે 10 લાખ રૂપિયાની મળશે મફત સારવાર। ભારત પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયામાં પરમાણુ યુદ્ધ શરૂ થવાનું હતું, પણ મેં અટકાવેલું, ટ્રમ્પનું મોટું નિવેદન। લોર્ડ ટેસ્ટમાં 75મી ઓવરમાં 5મા બોલે મોહમ્મદ સિરાજની એક ભૂલ બની ભારતની હારનું કારણ। ભારત માટે ખુશીના સમાચાર, શુભાંશુ શુક્લા ડ્રેગનનું કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા, 18 દિવસ પછી ધરતી પર મૂક્યો પગ। ક્ષત્રિય સમાજના આગેવાન પીડી જાડેજાએ પાસોની હુકમ, રિવોરે આજે થશે જેલમાંથી મુક્ત। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરે છે કે વડાપ્રધાન મોદી લઈ શકે છે મોટો નિર્ણય। ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, સંજય વસાવાએ પત્ર લખીને ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર એવી માંગ કરી છે। મેચમાં ગૌતમ ગંભીરે આપી ગાળો, ટીમ ઇન્ડિયાના હેડ કોચનો વિડીયો થયો વાયરલ। દિવસોમાં ગુજરાતમાં હવામાન મોટી ઉથલપાથલ લગાવે તેવી આંબાલાલ પટેલની મોટી આગાહી। હવે તમને મોંઘી દવાઓથી મળશે રાહત, સરકારે નવા દર નક્કી કર્યા। ડ્રગ માફિયાઓને કાબૂમાં લેવા માટે સરકારે 71 આવશ્યક દવાઓના નક્કી કર્યા ભાવ। તમે હુમલો કરો, હથિયાર અમે આપીશું, ઝેલેન્સ્કી સાથેની સિક્રેટ મીટિંગમાં ટ્રમ્પે બચાવ્યો રશિયા પર હુમલાનો પ્લાન। અમદાવાદ અને મુંબઈ વચ્ચે જાપાની બુલેટ ટ્રેન નહીં દોડે, સરકારે જણાવ્યું કે રેલમાં મંત્રાલય દ્વારા આવો કોઈ નથી લેવાયો નિર્ણય। ભારત મકમ અમેરિકામાં સાથે ડેરી પગ કોઈ સોદો નહીં, જો ડીલ થશે તો 8 કરોડ ખેડૂતોને થશે 1.3 લાખ કરોડનું મોટું નુકસાન। સાળંગપુર નજીક કોઝવે પરની ઘટનામાં સંત સહિત 3ના મોતથી હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ। હવે સદનમાં સાંસદોએ આવવું પડશે ફરજિયાત, લોકસભામાં લગાવવામાં આવી સાંસદોની હાજરીમાં નોંધવાની નવી સિસ્ટમ। બેંગલુરુમાં દુકાનદારોએ હવે QR કોડ સિસ્ટમથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દીધું, તેની જગ્યાએ હવે ગ્રાહકો પાસેથી રોકડાની કરી રહ્યા છે માંગ। ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે। ગુજરાતના બિલ્ડર્સ ટેન્શનમાં, 89% પણ વેચાયા વગરના ખાય છે ધૂળ। ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી, ગોપાલ ઇટાલિયાને ત્રેવડ હોય તો માત્ર વાતો કર્યાના બદલે નક્કર કામગીરી બનાવી બતાવે। સાબરકાંઠાના પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર ઢોળ્યું દૂધ। સાબર ડેરીના ભાવફેરમાં આંદોલનમાં ઈડરના એક પશુપાલકના મોતથી અન્ય પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો। યુપીઆઈ વપરાશકર્તાઓ માટે મોટું અપડેટ, આજથી નવા નિયમો કરવામાં આવશે લાગુ। યાત્રાધામ વીરપુરના ખેડૂતો પર જે સોલાર કંપનીની દાદાગીરી, ખેડૂતોની સંપત્તિ વગર જ ખેતરોમાં શેઢે એકાએક વીજ પોલ ઉભા કરી દેવામાં ખેડૂતોમાં રોષ। શુભાંશુ શુક્લા પૃથ્વી પર પાછા ફર્યા, 7 દિવસ રહે છે અમેરિકાના નાસાના મેડિકલ સેન્ટરમાં આઇસોલેશનમાં। 10 મીટર પહોળા 2 લેન રોડને 4 લેન રોડના બદલવામાં આવી રહ્યો છે, તો ટોલ ટેક્સ અડધી કરી દેવામાં આવશે, નીતિન ગડકરીનું નિવેદન। ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ કરવામાં આવશે તો મૃત વ્યક્તિના આધાર કાર્ડ। હવે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર વાહન ચલાવશો તો ટ્રાફિક દ્વારા આવશે ચલણનો મેમો। પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ, આગામી 5 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત। રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી, અધ્યાપકો માટે કેરિયર એડવાન્સ પેમેન્ટ સ્કીમને મંજૂરી આપી।
યમનમાં ભારતીય નર્સ મિનિસાની ફાંસીની સજા હાલ પૂતળી ટળી. હત્યાના મામલામાં મળી હતી મોતની સજા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં રહેતા વર્ગ 4ના કર્મચારીઓને પોતાના રહેણાંક ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ભારે વિરોધ. પાકિસ્તાન નહીં સુધરે રિપોર્ટમાં ચોંકાવનારો દાવો. પાકિસ્તાનના નેતાઓએ કરાવ્યો હતો પહેલગામ આતંકી હુમલો. હવેથી 112 નંબર ડાયલ કરતાની સાથે જ એક સાથે પોલીસ, ફાયર અને 108 સહિતની ટીમો પ્રજાની મદદમાં ઊભી હશે. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત. બગડેલા સંબંધો સુધારવામાં મુદ્દાઓ બની રહ્યા અવરોધ. ગુજરાતમાંથી સીધા પંજાબ જતા આ એક્સપ્રેસ વે પર આજથી નહીં વસૂલાય ટોલ. મુસાફરો માટે મોટી જાહેરાત. વડોદરા બાદ જૂનાગઢમાં પણ એક પુલ તૂટી પડ્યો. માંગરોળના અજક ગામમાં સકારાત્મક મદિરિયાની બની ઘટના. અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી. મંજૂરી બાદ પણ વિઝા થઈ શકે છે રદ. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના વચ્ચે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરવામાં બાદ કોર્ટે તેમને આપી દીધા જામીન. વલસાડના ટોલ નાકા પર બિસ્માર હાઈવેને પગલે લોકો પરેશાન. કોંગ્રેસે કહ્યું રોડ નહીં તો ટોલ નહીં. કર્ણાટકના શિવમોગામાં બ્રિજ દુર્ઘટનામાં આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ. તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય. સ્કૂલોમાં હવે યુ આકારમાં હશે બેઠક વ્યવસ્થા. કોઈ નહીં બેસે સેલી બેનશે. હિમાચલમાં મોટી દુર્ઘટના. પેરાગ્લાઇડર ક્રેશ થતા અમદાવાદના પર્યટનનું દર્દનાક મોત. વિડીયો થયો વાયરલ. બિહારમાં મતદાર યાદીમાં 35 લાખ લોકોના નામ ડિલીટ થશે. ચૂંટણી પંચનો મોટો ચોંકાવનારો દાવો. અભિવ્યક્તિની સ્વતંત્રતા ખરી પણ ભાઈચારાનું પણ ધ્યાન રાખવું જરૂરી. સુપ્રીમ કોર્ટે આપ્યા દિશા નિર્દેશ. બાળકોની ગંભીર કરતૂત. મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થરમારો. નોંધાઈ ફરિયાદ. શિવસેનાનું નામ ચિહ્ન વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી. યુથ ઠાકોરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે માંગી રાહત. તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો. અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ ડીજીસીએ નો મોટો કડક આદેશ.